વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ 2 લેક્ચરમાં કોઈપણ સંયોજન એટલે કે કોઈપણ પદાર્થમાં રહેલા જુદા જુદા તત્વોના ટકાવાર પ્રમાણ એઝ વેલ એઝ જુદા જુદા જે ઘટકો જે હોય તેના ટકાવાર પ્રમાણ વિશેની માહિતી મેળવી. હવે આજે આપણે ટોપિક નંબર 1.9.1 કે જુદા જુદા સંયોજનના આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર વિશેની માહિતી મેળવશું. પ્રમાણસૂચક સૂત્ર જે છે તો તેને ઇમ્પેરિકલ ફોર્મ્યુલા કહેવામાં આવે અને આણ્વીય સૂત્ર જેને મોલેક્યુલર ફોર્મ્યુલા કહેવાય. ધોઝ સ્ટુડન્ટ હુ આર ઇન્ટરેસ્ટેડ ફોર નીટ એઝ વેલ એઝ જેઈ એક્ઝામ દે મસ્ટ નો અબાઉટ ધ ઇંગ્લિશ ટર્મિનોલોજી. પ્રમાણસૂચક સૂત્રને ઇમ્પેરિકલ ફોર્મ્યુલા કહેવામાં આવે અને આણ્વીય સૂત્રને મોલેક્યુલર ફોર્મ્યુલા કહેવામાં આવે. તો ટોપિક સ્ટાર્ટ કરીએ. ટોપિક સ્ટાર્ટ કરવા પહેલાં હું તમને જણાવી દઉં કે જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ જે છે તો તેમાંથી આ ટોપિકના બેઝ પર કોઈને કોઈ ક્વેશ્ચન આપણને જોવા મળે છે. તો ટોપિકને ખૂબ ધ્યાનથી લર્ન કરવાનું. ટોપિક લેન્ધી છે, ઈચ એન્ડ એવરી સ્ટેપ ક્રુશિયલ છે, ઇમ્પોર્ટન્ટ છે. એક સ્ટેપ સમજ પડે તો એના બેઝ પરથી બીજું સ્ટેપ ડેફિનેટલી આવડી જશે અને આખો ટોપિક ક્યાં કમ્પ્લીટ થઈ જાય આપણને ખ્યાલ નહીં આવે. સ્ટાર્ટ કરીએ. આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર. પહેલું આપણે જાણીએ છીએ તે મુજબ કે પાણીનું જે સૂત્ર છે, સૂત્ર જેને ફોર્મ્યુલા કહેવામાં આવે, તો તે પાણીનું જે સૂત્ર છે તે H2O છે. સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર રાઇટ કરવા માટે કે આપણે તો H2SO4 રાઇટ કરશું. કાર્બન ડાયોક્સાઇડનું સૂત્ર રાઇટ કરવા માટે કહે તો આપણે CO2 રાઇટ કરશું અને એમોનિયાનું સૂત્ર લખવા માટે કહે તો આપણને NH3 લખશું. એટલે આપણને જ્યારે કોઈ પદાર્થનું નામ, કોઈ સંયોજનનું નામ આપે અને એના બેઝ પરથી એનું સૂત્ર લખવા માટે કહે તો આપણે આ સૂત્ર લખીએ છીએ. પરંતુ આ જે સૂત્ર છે તે શાનો નિર્દેશ કરે છે? તો તે કોઈ પણ પદાર્થ હોય તેનો એક અણુ જે છે તો તેનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન દર્શાવે. એટલે કોઈ પણ પદાર્થના એક અણુમાં કયા જુદા જુદા તત્વો રહેલા છે અને તેમની સંખ્યા કેટલી છે તે દર્શાવે. જેમ કે પાણીનો એક અણુ જે છે તો તેમાં 2 તત્વો છે, હાઇડ્રોજન અને ઓક્સિજન, જેમાં હાઇડ્રોજનના 2 પરમાણુ છે અને ઓક્સિજનનો 1 પરમાણુ છે. H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડનો એક અણુ જે છે તો તેમાં 2 હાઇડ્રોજન પરમાણુ, 1 સલ્ફર પરમાણુ અને 4 ઓક્સિજન પરમાણુ છે. કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ 1 કાર્બન પરમાણુ અને 2 ઓક્સિજન પરમાણુ ધરાવે અને એમોનિયાનો એક અણુ 1 નાઇટ્રોજન પરમાણુ અને 3 હાઇડ્રોજન પરમાણુ ધરાવે. તો કોઈ પણ પદાર્થનું જો આપણે સૂત્ર એટલે કે ફોર્મ્યુલા જાણતા હોઈએ તો તેના બેઝ પરથી આપણને કઈ કઈ માહિતી મળે? તો તે પદાર્થમાં રહેલા જુદા જુદા તત્વોની માહિતી મળે અને જુદા જુદા તત્વોના કેટલા પરમાણુ હાજર છે તે માહિતી મળે. આમ ફોર્મ્યુલા વિલ રિપ્રેઝન્ટ ધ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ particular compound in which there is a different kind of element present and there is a different number of element present. એટલે કોઈ પણ પદાર્થના અણુનું સૂત્ર તો તે પદાર્થના એક અણુમાં રહેલા જુદા જુદા તત્વોના પરમાણુ અને તે તત્વોના પરમાણુની સંખ્યા વિશેની આપણને માહિતી આપે છે. એટલા માટે કોઈ પણ પદાર્થનું આપણે સૂત્ર જાણવું જરૂરી બને. હવે આપણા માઇન્ડમાં કયો ક્વેશ્ચન જનરેટ થાય? વિચ ક્વેશ્ચન ઇઝ અરાઇઝ ઇન અવર માઇન્ડ? કે મને ખ્યાલ આવી ગયો કે સર સૂત્ર પરથી એ પદાર્થ એટલે કે એ સંયોજનના એક અણુમાં કેટલા તત્વો હાજર છે તે ખબર પડે અને એ તત્વોના પરમાણુની સંખ્યા કેટલી છે તે કેટલી હાજર છે તે મને ખબર પડે. પરંતુ આ સૂત્ર હું શોધી કેવી રીતે શકું? એટલે હાઉ ધ સેમ ફોર્મ્યુલા કેન બી કેલ્ક્યુલેટેડ, તો તે આપણા માઇન્ડમાં ઉદ્ભવતો એક ક્વેશ્ચન છે. તો ટોપિક જે સ્ટાર્ટ થાય તો કોઈ પણ પદાર્થનું સૂત્રની ગણતરી કરવા માટે વી શુડ ગો થ્રુ 2 સ્ટેપ. સ્ટેપ નંબર 1 કે કોઈ પણ પદાર્થનું સૂત્ર નક્કી કરવું હોય તો આપણને પહેલું સ્ટેપ શું આવડવું જોઈએ? તે પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર એટલે કે ઇમ્પેરિકલ ફોર્મ્યુલા સૂત્ર. અને સ્ટેપ નંબર 2 પ્રમાણસૂચક સૂત્ર જે સ્ટેપ નંબર 1માં શોધાયું છે તેના બેઝ પરથી તે પદાર્થનું ઓર સંયોજનનું આણ્વીય સૂત્ર એટલે કે મોલેક્યુલર ફોર્મ્યુલા નક્કી કરવું. એટલે કોઈ પણ પદાર્થનું સૂત્ર નક્કી કરવા માટે વી શુડ ગો થ્રુ 2 સ્ટેપ. સ્ટેપ નંબર 1માં તે પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર એટલે ઇમ્પેરિકલ ફોર્મ્યુલા નક્કી કરવું
અને સ્ટેપ નંબર 2માં સ્ટેપ નંબર 1માં શોધાયેલા પ્રમાણસૂચક સૂત્ર પરથી આણ્વીય સૂત્ર નક્કી કરવું. પરંતુ હવે આપણને ક્વેશ્ચન થાય કે સર પ્રમાણસૂચક સૂત્ર એટલે શું અને આણ્વીય સૂત્ર એટલે શું? ત્યાર સુધી આપણે શું માહિતી મેળવી કે કોઈ પણ પદાર્થનું સૂત્ર પરથી આપણને તે પદાર્થમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુ અને તેમની સંખ્યા વિશેની માહિતી મળે. તો એ સૂત્ર કેવી રીતે શોધવાનું થાય? તો એ સૂત્ર શોધવા માટે આપણે 2 સ્ટેપ કરવા પડે. સ્ટેપ નંબર 1માં પ્રમાણસૂચક સૂત્ર શોધવું અને સ્ટેપ નંબર 2માં તે પદાર્થનું આણ્વીય સૂત્ર શોધવું. તો હવે પ્રમાણસૂચક સૂત્ર એટલે શું અને આણ્વીય સૂત્ર એટલે શું? તો પ્રમાણસૂચક સૂત્ર એટલે જે તે પદાર્થનું और જે તે સંયોજનનું રાસાયણિક સૂત્ર છે કે જે સંયોજનના એક અણુમાં રહેલા જે જુદા જુદા તત્વો છે તેના પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર, સાદો ગુણોત્તર, સિમ્પલ રેશિયો દર્શાવે છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? કે કોઈ પણ સંયોજનનું કોઈ પણ પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર એટલે શું? તો તે સંયોજનનો એક અણુ, કેટલા અણુ? એક અણુ, તેમાં જે જુદા જુદા તત્વોના પરમાણુ જે છે તેની જે પૂર્ણ સંખ્યા છે તેનો સાદો ગુણોત્તર દર્શાવે છે. અને આણ્વીય સૂત્ર એટલે શું? તો સંયોજનનો એક અણુમાં રહેલા જુદા જુદા તત્વોની પરમાણુઓની ચોક્કસ સંખ્યા એટલે કે કુલ સંખ્યા દર્શાવે. બંનેમાં લાઈન જો તમે કમ્પેર કરો, સંયોજનના એક અણુમાં રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર, પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર, અને આણ્વીય સૂત્ર એ સંયોજનના એક અણુમાં રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની ચોક્કસ એટલે કે પૂર્ણ સંખ્યા દર્શાવે છે. તો આપણે તો આ 2 લીટી પર જ ખાસ ફોકસ કરવાનું છે. પ્રમાણસૂચક સૂત્ર એ કોઈ પણ સંયોજનના એક અણુમાં રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની જે કુલ સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, તેનો સાદો ગુણોત્તર દર્શાવે. જ્યારે અણુસૂત્ર જે તે સંયોજનના એક અણુમાં રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની પૂર્ણ સંખ્યા, કુલ સંખ્યા, ચોક્કસ સંખ્યા દર્શાવે. જેમ કે હું કહું બેન્ઝીન, તો બેન્ઝીનનું અણુસૂત્ર શું છે? C6H6. એટલે આપણે શું કહીએ કે બેન્ઝીનમાં 6 કાર્બન પરમાણુ છે અને 6 હાઇડ્રોજન પરમાણુ છે, જે પૂર્ણ સંખ્યા છે. આ બેન્ઝીનનું અણુસૂત્ર છે. પરંતુ આ જ બેન્ઝીનનું જો પ્રમાણસૂચક સૂત્ર જો મને લખવા કહે તો હું રાઈટ કરીશ CH. કારણ કે પ્રમાણસૂચક સૂત્ર એ કોઈ પણ સંયોજનના એક અણુમાં રહેલા પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર દર્શાવે, નાનામાં નાની સંખ્યા દર્શાવે. અહીંયા 6 કાર્બન પરમાણુ દીઠ 6 હાઇડ્રોજન છે અને તેનો સાદામાં સાદો ગુણોત્તર એ શું છે? 1 કાર્બન પરમાણુ દીઠ 1 હાઇડ્રોજન છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું જો અણુસૂત્ર રાઈટ કરવા માટે કહે તો H2O2 રાઈટ કરું. એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડના એક અણુમાં કુલ 2 હાઇડ્રોજન પરમાણુ એ 2 ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા છે. એ પૂર્ણ સંખ્યા છે, ચોક્કસ સંખ્યા છે, કુલ સંખ્યા છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડના એક અણુમાં કુલ 2 હાઇડ્રોજન પરમાણુ અને કુલ 2 ઓક્સિજન પરમાણુ છે. પરંતુ તેનો સાદામાં સાદો ગુણોત્તર હોય તો તે કેટલો થાય? HO, 1:1. એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર શું થાય? HO. અહીંયા 2 હાઇડ્રોજન દીઠ 2 ઓક્સિજન છે અને એનો સાદામાં સાદો ગુણોત્તર 1 હાઇડ્રોજન દીઠ 1 ઓક્સિજન છે. ગ્લુકોઝનું જો અણુસૂત્ર લખીએ તો C6H12O6. એટલે ગ્લુકોઝના એક અણુમાં 6 કાર્બન પરમાણુ, 12 હાઇડ્રોજન પરમાણુ અને 6 ઓક્સિજન પરમાણુ છે. આમ ગ્લુકોઝના એક અણુમાં કુલ 6 કાર્બન પરમાણુ, કુલ 12 હાઇડ્રોજન પરમાણુ અને કુલ 6 ઓક્સિજન પરમાણુ છે. તો C6H12O6 એ ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર છે. પ્રમાણસૂચક સૂત્ર કહેવાય તો આની સાદામાં સાદી સંખ્યા શું છે? તો ધેટ ઇઝ C. H12 H2 અને O6 ધેટ ઇઝ O. કારણ કે ગ્લુકોઝમાં 6 કાર્બન પરમાણુ, 12 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા છે. તો તેનો સાદામાં સાદો જો ગુણોત્તર લખવામાં આવે તો ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર CH2O દર્શાવે, જે મુજબ ગ્લુકોઝનો
માં એક કાર્બન પરમાણુ, 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાયેલા છે. તો આ એ પૂર્ણ સંખ્યાનો સાદામાં સાદો સરળ ગુણોત્તર દર્શાવે છે, જ્યારે આ પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇમ્પેરિકલ ફોર્મ્યુલા એન્ડ મોલેક્યુલર ફોર્મ્યુલા? તો મોલેક્યુલર ફોર્મ્યુલામાં જે તે સંયોજનના એક અણુમાં જે તે તત્વોના પરમાણુની પૂર્ણ સંખ્યાનો નિર્દેશ થાય છે, જ્યારે પ્રમાણસૂચક સૂત્રમાં તે સંયોજનના એક અણુમાં જે પૂર્ણ સંખ્યા છે તેનો સાદો ગુણોત્તર દર્શાવવામાં આવે છે. સાદો નાનામાં નાનો ગુણોત્તર દર્શાવવામાં આવે. તો ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇમ્પેરિકલ ફોર્મ્યુલા એન્ડ મોલેક્યુલર ફોર્મ્યુલા. આમ કોઈ પણ પદાર્થનું જો આપણે અણુસૂત્ર શોધવું હોય તો ફર્સ્ટ આપણે શું શોધવું પડે? પ્રમાણસૂચક સૂત્ર શોધવું પડે, અને એ પ્રમાણસૂચક સૂત્ર પરથી આપણે આણ્વીય સૂત્ર શોધવું પડે. એટલે તો આપણા માઇન્ડમાં હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું જનરેટ થાય કે સર પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે શોધવું પડે? તો હવે આપણે જોઈશું પ્રમાણસૂચક સૂત્ર. આમ કોઈ પણ પદાર્થનું અણુસૂત્ર જો શોધવું હોય તો તે જુદા જુદા સ્ટેપમાં નક્કી કરી શકાય. તેમાં પહેલું સ્ટેપ જે છે તો તે પદાર્થ ઓર સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શોધવું. પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે શોધી શકાય? તો જો આપેલ સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોના દળ ટકાવારી ખબર હોય અને જુદા જુદા તત્વોના જો પરમાણુય દળ આપણને નોન હોય, જાણીતા હોય, તો તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શોધી શકાય. એટલે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ધેટ વી હેવ ટુ ડુ ટુ ફાઇન્ડ આઉટ ધ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા. એટલે આપણે અણુસૂત્ર સુધી પહોંચવા માટે પહેલા સ્ટેપમાં તો આપણે તે પદાર્થનું, તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શોધવું જરૂરી બને. હવે આ પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટેનું અહીંયા એક ટેબલ આપેલું છે. તમારે આખું ટેબલ પરફેક્ટ રેડી કરવાનું. ટેબલ જો તમને પરફેક્ટ રેડી થાય અને ટેબલમાં જેટલા બી સિક્વન્સમાં છે, ધેટ ઇઝ કોલમ 1, 2, 3, 4, 5, 6 એન્ડ 7, ધેર આર 7 કોલમ ઇન અ પર્ટિક્યુલર ટેબલ. તો આ ટેબલમાં જે 7 કોલમ આપેલી છે, બરાબર, તે 7 કોલમ સિક્વન્સમાં જ યાદ રાખવાની રહેશે, બિકોઝ એના પછાડીનું એક લોજિક છે. બિકોઝ ઈચ એન્ડ એવરી સ્ટેપ પછી આપણે ફર્ધર કેલ્ક્યુલેશનને કેરી ફોરવર્ડ કરતા જઈએ. તો પહેલાં તો પ્રમાણસૂચક સૂત્ર શોધવાના જો તમને 100 દાખલા, 200 દાખલા કે 500 દાખલા આપવામાં આવે, અણુસૂત્ર શોધવા માટેના 100 દાખલા, 200 દાખલા કે 500 દાખલા આપવામાં આવે, તો બધા જ વસ્તુનો આન્સર આટલા ટેબલમાં છુપાયેલો છે. આટલું ટેબલ જો તમારું પરફેક્ટ રેડી થઈ જાય, તે બધા જ એમસીક્યુ, બધા જ ન્યુમેરિકલ, બધા જ એમસીક્યુ તમે ખૂબ જ સરળતાથી સોર્ટ આઉટ કરી શકો. તો પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે શોધી શકાય? બરાબર. તો પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે ફર્સ્ટ વી હેવ ટુ ડ્રો ધી ટેબલ વિચ ઇઝ હેવિંગ 7 કોલમ. એટલે 7 કોલમ ધરાવતું એક ટેબલ ડ્રો કરવાનું. તે ટેબલમાં પહેલી કોલમમાં તે સંયોજન જે છે તેમાં જેટલા તત્વો હોય તો એ તત્વના નામ લખવાના. કે જેમ કે કોઈ એક સંયોજનમાં હાઇડ્રોજન છે, કાર્બન છે અને ઓક્સિજન છે, તો તેમાં હાઇડ્રોજન લખો, કાર્બન લખો, ઓક્સિજન લખો. ત્યારબાદ એ જે નામ લખીએ છીએ તેની બાજુમાં તે તત્વની સંજ્ઞા લખવાની. કે જેમ કે હાઇડ્રોજનની સંજ્ઞા H હોય, કાર્બનની સંજ્ઞા C હોય, ઓક્સિજનની સંજ્ઞા O હોય, સલ્ફરની સંજ્ઞા S હોય. તો તત્વનું નામ લખાઈ ગયા બાદ તે તત્વના નામની બાજુમાં તે તત્વની સંજ્ઞા એટલે કે સિમ્બોલ લખવાનું. ધેટ ઇઝ કોલમ નંબર 2. આ તો બધાને જ આવડે. પછી ન્યુમેરિકલમાં જે તે તત્વનું ટકાવાર પ્રમાણ દર્શાવેલું હોય, જેને પર્સન્ટેજ ઓફ એલિમેન્ટ્સ કહેવામાં આવે, તો તે તત્વના સંજ્ઞાની બાજુમાં તે તત્વના પર્સન્ટેજ લખો. આખું ટેબલ પહેલાં હું તમને રિફર કરાવું છું, ત્યારબાદ હું તમને એક ન્યુમેરિકલ આ ટેબલના ફોર્મમાં સમજાવીશ, એટલે આખું ટેબલના કન્સેપ્ટ તમને ખ્યાલ આવી જશે. તો કોલમ નંબર 1માં તે સંયોજનમાં રહેલા બધા જ તત્વોના નામ લખવાના. કોલમ નંબર 2માં તે તત્વના નામની બાજુમાં તે તત્વની સંજ્ઞા લખવાની. કોલમ નંબર 3માં ન્યુમેરિકલમાં એટલે કે દાખલાની રકમમાં જે તે તત્વોનું ટકાવાર પ્રમાણ આપેલું હોય તે લખવાનું. હવે કોમ્પિટિટિવ પોઈન્ટ પર અહીંયા શું યાદ રાખવાનું કે ઘણી વખત ન્યુમેરિકલમાં પર્સન્ટેજ ઓફ ઓક્સિજન એ લોકો નથી આપતા ઇન્ટેન્શનલી એ લોકો પર્સન્ટેજ ઓફ ઓક્સિજન નથી આપતા. એટલે કે આપણી પાસે સંયોજન છે
તો તેમાં કાર્બન તત્વ છે, હાઇડ્રોજન તત્વ છે અને ઓક્સિજન તત્વ છે. તેમાં એ લોકો કાર્બન અને હાઇડ્રોજનના પર્સન્ટેજ આપશે, પરંતુ ઓક્સિજનના પર્સન્ટેજ નહીં આપે. તો તે ઓક્સિજનના પર્સન્ટેજ આપણે કેવી રીતે શોધી શકીએ? તો 100 માઇનસ તે સંયોજનમાં હાજર રહેલા બધા જ તત્વોના પર્સન્ટેજનો સરવાળો કરી નાખવાનો. કારણ કે આપણી પાસે એક સંયોજનમાં 3 તત્વો છે, બરાબર? 3 તત્વોના ટકાવારનો સરવાળો 100% થાય. ધેટ વી નો, બરાબર? આપણે બંધારણીય અત્યારે ટકાવારી જોઈએ તેમાં જોયું કે કોઈ પણ સંયોજનમાં બધા જ તત્વોના જે ટકાવાર પ્રમાણ છે તેનો સરવાળો 100 થાય. હવે 2 તત્વોનું ટકાવાર પ્રમાણ આપેલું હોય અને ત્રીજા તત્વોનું ટકાવાર પ્રમાણ નહીં આપેલું હોય એ લોકો દાખલામાં, તો આપણે એ કેવી રીતે શોધી શકીએ? તો 100 માઇનસ કરવાનું. એટલે ન્યુમેરિકલમાં પહેલી કાળજી બધાએ શું રાખવાની કે આપણને જેટલા બી તત્વો આપેલા હોય તો તે બધા જ તત્વોના ટકાવાર પ્રમાણનો સરવાળો 100 થાય છે કે નહીં તે તમારે ચેક કરી લેવાનું. અને જો 100 નહીં થતો હોય, બરાબર, તો બધા જ તત્વોના ટકાવાર પ્રમાણનો સરવાળો ને 100માંથી બાદ કરતા જે તત્વોનું ટકાવાર પ્રમાણ નહીં આપેલું હોય તેનું ટકાવાર પ્રમાણ આપણે શોધી શકીએ છીએ. તો ત્રીજી કોલમમાં ન્યુમેરિકલમાં જે તે તત્વોનું ટકાવાર પ્રમાણ રાઇટ કરવાનું, બરાબર? તે ન્યુમેરિકલમાં મેન્શન કરેલું જ હશે. ત્યાર પછી તેની બાજુમાં તે તત્વોનું પરમાણવીય દળ લખવાનું. આપણે પરમાણવીય દળ બધા જ તત્વોના યાદ હોવા જોઈએ. કે જો સપોઝ મેં અહીંયા કોલમમાં કાર્બન લખ્યું હોય નામ, તો બાજુમાં સંજ્ઞા સી લખું. દાખલામાં જેના સીના પર કાર્બનના પર્સન્ટેજ આપેલા હોય તે લખું. અને ત્યારબાદ કાર્બનનું પરમાણવીય દળ અહીંયા હું 12 લખીશ. જો અહીંયા ઓક્સિજન આપેલું હોય તો અહીંયા નામ ઓક્સિજન લખું, અહીંયા તેની સંજ્ઞા ઓ લખું, તેનું ટકાવાર પ્રમાણ લખું અને ઓક્સિજનનું પરમાણવીય દળ 16 લખું. જો અહીંયા હાઇડ્રોજન નામ હોય તો અહીંયા સંજ્ઞા H લખું, તેના પર્સન્ટેજ લખું અને હાઇડ્રોજનનું પરમાણવીય દળ હું 1 લખું. તો ચોથી કલમમાં તે સંયોજનમાં રહેલા તત્વોના પરમાણવીય દળ લખવાના, જે એ લોકો મેન્શન નહીં કરશે અને તમારે રાઇટ કરવા પડશે. because competitive એક્ઝામમાં they have not mentioned the atomic mass of different particular element. તો ત્યારે આપણે યાદ રાખવું, તમે એ લોકો સાથે ફાઇટ નહીં કરી શકો. યુ કાન્ટ આર્ગ્યુ કે અમને આ ન્યુમેરિકલમાં પરમાણુય દળ તો નથી આપેલા, તો અમે ન્યુમેરિકલ સોલ્વ કેવી રીતે કરીએ? હા, હવે 11th લેવલ પર આપણી સ્કૂલની એક્ઝામ હોય તો તેમાં આપણે તમને ટ્રબલમાં નહીં મૂકતા, જે તે તત્વના પરમાણુય દળ ન્યુમેરિકલમાં મેન્શન કરીને આપશું. પરંતુ કોમ્પિટિટિવની એક્ઝામમાં ઇટ્સ નોટ રૂલ કે જે તે તત્વના પરમાણુય દળ મેન્શન કરવાના, બરાબર? બોર્ડની એક્ઝામમાં પણ જે તે તત્વના પરમાણુય દળ તમારે જાતે જ યાદ રાખવાના આવે છે, પણ એ લોકો ન્યુમેરિકલમાં એવા એલિમેન્ટ્સ, એવા તત્વોને યુઝ કરે કે જે કોમન હોય, કે જે સામાન્ય રીતે આવતા હોય, તો તેના તો યાદ રહે જ જાય. જેમ કે કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું 16, બરાબર, સલ્ફરનું 32, ક્લોરિનનું 35.5, સિલ્વરનું 108, તો સોડિયમ છે તો 23 છે, પોટેશિયમ છે 39 છે, કેલ્શિયમ છે 40 છે, હિલિયમ છે 4 છે. તો આમ જે કોમન એલિમેન્ટ જે છે, સામાન્ય તત્વો છે, તેને લગતા જ ન્યુમેરિકલ તમને મૂકવામાં આવશે, તો એ તમારા માટે ઇઝી થઈ જશે. તો ચોથી કોલમમાં તે તત્વનું પરમાણુય દળ લખવાનું. ત્યાર પછી પાંચમી કોલમમાં જે તે તત્વના મોલ શોધવાના. તે કેવી રીતે? મોલ કેવી રીતે શોધાય? તો જે તે પરમાણુનું દળ છેદમાં તે પરમાણુનું પરમાણુય દળ, એટલે પરમાણુનું વજન એ સંયોજનમાં તે તત્વના પરમાણુનું વજન કેટલું આપેલું છે અને ડિવાઇડેડ બાય તે તત્વનું પરમાણુય દળ. હવે આપણને અહીંયા ક્વેશ્ચન શું થાય? આપણે અહીંયા શું લખીએ છીએ? તત્વ લખીએ છીએ, એટલે તત્વના પરમાણુની સંજ્ઞા લખીએ છીએ. હા, અણુની સંજ્ઞાની અહીંયા તત્વના પરમાણુની સંજ્ઞા લખીએ. એટલે હાઇડ્રોજન પરમાણુની સંજ્ઞા H આવે, હાઇડ્રોજન અણુની સંજ્ઞા જે છે તે H2 આવે, પરંતુ આપણે અહીંયા તત્વના પરમાણુની સંજ્ઞા લખવાની થાય. તો અહીંયા લખી દઉં, હું મેન્શન કરું કે તત્વના પરમાણુની સંજ્ઞા, તત્વના પરમાણુની સંજ્ઞા લખવાની છે. તો પરમાણુ, જે તે તત્વના પરમાણુ જે છે તેના મોલ કેવી રીતે શોધી શકાય? તો તે તત્વનું વજન તે સંયોજનમાં જે હોય તે ડિવાઇડેડ બાય તે તત્વનું પરમાણુય દળ. મૂળ સંકલ્પનામાં આપણે શીખી ગયા કે પરમાણુના મોલ કેવી રીતે શોધાય? તો પરમાણુનું વજન છેદમાં પરમાણુનું દળ કરતાં આપણને પરમાણુના મોલ મળે. પરંતુ આપણને કન્ફ્યુઝન ક્યાં થાય કે સર અહીંયા તો બધી જગ્યાએ અહીંયા ટકાવાર પ્રમાણ આપેલું હતું, વજન તો આપેલું નથી. તો જે ટકાવાર પ્રમાણ છે તેને જ આપણે વજન કન્સિડર કરી નાખવાનું. કેમ? કારણ કે ટકાવાર પ્રમાણ એટલે શું? તો કોઈ પણ
પદાર્થમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ એટલે તે પદાર્થના 100 ગ્રામ નમૂનામાં હાજર રહેલા તે તત્વનું દળ. એટલે જે તે તત્વનું તે પદાર્થના તે સંયોજનના 100 ગ્રામ નમૂનામાં કેટલું વજન છે તે એનું ટકાવાર પ્રમાણ. એટલે અહીંયા જે ટકાવાર પ્રમાણ આપણે લઈએ છીએ તે ટકાવાર પ્રમાણને જ અહીંયા વજન તરીકે લખવાનું છે. બરાબર, મેન્શન અહીંયા મેં કર્યું છે કે કોઈ પણ તત્વનું ટકાવાર પ્રમાણ એટલે શું કે તે સંયોજનના 1000 ગ્રામ નમૂનામાં તે તત્વનું હાજર દળ. તે શેમાં મેન્શન કરેલું હોય છે? ગ્રામમાં મેન્શન કરેલું હોય છે. આમ જ્યારે તત્વોનું ટકાવાર પ્રમાણ આપેલું હોય ત્યારે તત્વોના ટકાવાર પ્રમાણને જ તે સંયોજનનું 100 ગ્રામ જેટલું વજન સ્વીકારીને તે જે ટકાવાર પ્રમાણ છે તેને જ આપણે દળ ગ્રામમાં સ્વીકારવું. ત્યારબાદ તે જે દળ મળે તેના ડિવાઇડેડ બાય પરમાણુય દળ કરીને જે તે પરમાણુના શું શોધવાના છે? મોલ શોધવાના છે. તો કોલમ નંબર 5માં આપણે શું શોધીએ છીએ? જે તે તત્વના પરમાણુના મોલ શોધીએ. મોલ કેવી રીતે શોધીએ? તો જે તે તત્વોનું ટકાવાર પ્રમાણ છે તેને જ એનું વજન એટલે કે દળ સ્વીકારવાનું તે સંયોજનમાં. કે સપોઝ ઓક્સિજનનું અહીંયા ટકાવાર પ્રમાણ 32 આપેલું હોય તો અહીંયા ઓક્સિજનનું વજન હું કેટલું લેવું? 32 લેવું ને ડિવાઇડેડ બાય શું કરું? તે તત્વનું પરમાણુય દળ એટલે 16 કરું. મને સપોઝ એમ આપ્યું કે કાર્બનનું પર્સન્ટેજ અહીંયા 12% છે. બરાબર, તો હું અહીંયા એનું વજન કેટલું લખું? 12 ગ્રામ ડિવાઇડેડ બાય તે તત્વનું પરમાણુ. કાર્બનનું પરમાણુ દળ કેટલું? 12. મને એમ લખે કે હાઇડ્રોજનનો ટકાવાર પ્રમાણ 4 છે તો હું અહીંયા શું લખું કે 4 ડિવાઇડેડ બાય 1, કારણ કે હાઇડ્રોજનનું પરમાણુય દળ તો 1 છે. આમ કોલમ નંબર 5માં આપણે મોલ શોધીએ. જો બધી કોલમને ફરીથી આપણે રિકોલ કરીએ. પહેલી કોલમમાં તે સંયોજનમાં હાજર રહેલા જુદા જુદા તત્વના નામ લખવાના. કોલમ નંબર 2માં એ તત્વના નામની બાજુમાં તે તત્વના પરમાણુની સંજ્ઞા, અણુની નહીં, પરમાણુની સંજ્ઞા. કોલમ નંબર 3માં રકમમાં, ન્યુમેરિકલ્સમાં, દાખલામાં આપણને જે તે તત્વના પરમાણુનું ટકાવાર પ્રમાણ આપેલું હોય તે લખવાનું. કોલમ નંબર 4માં તે તત્વના ટકાવાર પ્રમાણની બાજુમાં તે તત્વનું પરમાણુય દળ, અણુભાર નહીં પરમાણુય દળ લખવાનું. કોલમ નંબર 5માં તે તત્વના પરમાણુના મોલ શોધવાના. કેવી રીતે? તો જે ટકાવાર પ્રમાણ આપેલું છે તે ટકાવાર પ્રમાણને વજન સ્વીકારવાનું. શેમાં? તે સંયોજનના 100 ગ્રામ નમૂનામાં તે તત્વનું ટકાવાર પ્રમાણ તે તત્વનું વજન બને અને તે વજન છેદમાં તે તત્વનું પરમાણુય દળ કરતાં આપણને તે તત્વના મોલ મળશે. ત્યારબાદ શું કરવાનું કે ત્યારબાદ આપણે સરળ ગુણોત્તર શોધવાનો. સરળ મોલર ગુણોત્તર, જેને સિમ્પલેસ્ટ મોલર રેશિયો કહેવાય, તે કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? તો આપણે ડાબી બાજુની કોલમ જે છે, આ જો, આની આ જમણી બાજુની કોલમ થાય, આની આ ડાબી બાજુની કોલમ થાય. તો આ ડાબી બાજુની જે કોલમ જે છે, તો તે ડાબી બાજુની કોલમ જે છે, તો તે ડાબી બાજુની કોલમમાં જેટલા બી મોલ શોધેલા હોય અને તેમાં જે નાનામાં નાની મોલ સંખ્યા છે તેના વડે બધી જ મોલ સંખ્યાને આપણે ભાગવાનું અને એનાથી આપણને સરળ મોલર ગુણોત્તર મળે. કે હું ઉદાહરણ તરીકે કહું તો તમને આપણને અહીંયા કાર્બનના મોલ સપોઝ 12 મળે, પછી હાઇડ્રોજનના મોલ આપણને 4 મળે અને ઓક્સિજનના મોલ આપણને 32 મળે. તો આપણને કેટલી મોલ સંખ્યા મળી? કાર્બનની 12 મળી, હાઇડ્રોજનની 4 મળી, ઓક્સિજનની 32 મળી. તો આમાં નાનામાં નાની મોલ સંખ્યા કઈ છે? 4 છે. તો બધી જ મોલ સંખ્યા છે તેને 4 વડે ભાગવાનું. એટલે ઇન શોર્ટ સરળ મોલર ગુણોત્તર કેવી રીતે શોધી શકાય કે પાંચમી કોલમમાં, કોલમ નંબર 5માં જે મોલ સંખ્યા મળે છે, જુદી જુદી મોલ સંખ્યા મળે, તેમાંથી નાનામાં નાની મોલ સંખ્યા પકડવાની અને એ બધી જ મોલ સંખ્યાને નાનામાં નાની મોલ સંખ્યા વડે ભાગવાનું. તો એનાથી આપણને સરળ મોલર ગુણોત્તર મળશે. હજુ બી તમને કન્ફ્યુઝન હશે જ, હું ડેફિનેટલી કહું તમને કન્ફ્યુઝન હશે જ, પરંતુ ન્યુમેરિકલ સોલ્વ કરીને બતાવીશ ત્યારે તમને સમજ પડે. અગેન રિપીટ કરું, સિમ્પલેસ્ટ મોલર રેશિયો, સરળ મોલર ગુણોત્તર કેવી રીતે શોધી શકાય? તો કોલમ નંબર 5માં જુદા જુદા પરમાણુની જે મોલ આપણે ફાઇન્ડ કર્યા તેમાંથી નાનામાં નાની મોલ સંખ્યા સિલેક્ટ કરવાની અને તે નાનામાં નાની મોલ સંખ્યા વડે બધી જ મોલ સંખ્યાને ભાગવાની. એમ કરવાથી આપણને સરળ મોલર ગુણોત્તર મળશે. અને લાસ્ટ કોલમ જે છે ધેટ ઇઝ કોલમ નંબર 7, તે સાદી પૂર્ણાંક સંખ્યામાં મોલર ગુણોત્તર, જેને સિમ્પલેસ્ટ હોલ નંબર મોલર રેશિયો કહેવાય. એટલે અહીંયા સરળ મોલર ગુણોત્તર જે મળે તે હંમેશા પૂર્ણાંક સંખ્યામાં હોય એવું જરૂરી નથી.
એ આપણને અપૂર્ણાંક સંખ્યામાં જ મળે. હા, જો પૂર્ણાંક સંખ્યામાં મળે કે સપોઝ 2 મળે, 4 મળે, 6 મળે તો દેટ ઇઝ ફાઇન, ઇટ્સ અ હોલ નંબર. પરંતુ જો ફ્રેક્શનમાં મળે, અપૂર્ણાંક સંખ્યામાં મળે, તો ત્યારે કોલમ નંબર 7માં તમારે એને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવાનું. પૂર્ણાંક સંખ્યામાં કેવી રીતે કન્વર્ટ કરવાનું? ક્યાં રાઉન્ડ ઓફ કરીને, બરાબર, ક્યાં રાઉન્ડ ઓફ કરીને, ક્યાં જે તે પૂર્ણાંક સંખ્યા છે તેને યોગ્ય સહગુણક વડે ગુણવાની. કે જેમ કે સપોઝ અહીંયા સરળ મોલર ગુણોત્તર મને 1.27 મળી ગયો, 1.27, તો અહીંયા હું શું લખું? એને હું 1 લખી દઉં. પરંતુ જો અહીંયા મને 2.5 મળે, 2.5 મળે, તો 2.5 પરથી ની હું 2 લઈ શકું, ની હું 3 લઈ શકું, તો 2.5 ને હું કોઈ એક યોગ્ય સહગુણક વડે ગુણું, જેમ કે 2.5 into 2, તો ધેટ ઇઝ 5. પણ ત્યારે બધી જ મોલ સંખ્યાને આપણે એ યોગ્ય સહગુણક વડે ગુણવું પડશે. હું તમને ઈચ એન્ડ એવરી એ જે કન્સેપ્ટ છે તે હું શીખવીશ ન્યુમેરિકલમાં. એક એક ન્યુમેરિકલ બધા જ પોઈન્ટને આવરી લેતા હું તમને સોલ્વ કરાવીશ, તો તેના બેઝ પરથી ખબર પડે. એટલે કોલમ નંબર 7 શું છે કે કોલમ નંબર 6માં જો આપણને મોલર ગુણોત્તર ફ્રેક્શનમાં મળ્યો હોય, અપૂર્ણાંક સંખ્યામાં મળ્યો હોય, તો કોલમ નંબર 7માં એ રેશિયો જે છે તો તેને આપણે પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવો પડે. બિકોઝ કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા એ અપૂર્ણાંક નથી હોતી, તે કેવી હોય? સાદી પૂર્ણાંક સંખ્યા જ હોય. કે જેમ કે એમ નથી કહેવામાં આવતું કે આપેલ સંયોજનમાં કાર્બનના પરમાણુ 1.2% છે, 1.2 છે, એવું કહેવાય? નહીં કહેવાય. આપણે એમ કહી શકીએ કે આપેલ સંયોજનમાં કાર્બનના પરમાણુની સંખ્યા 1 છે, ક્યાં 2 છે, ક્યાં 3 છે, ક્યાં 4 છે. એટલે કોલમ નંબર 7 સાદી પૂર્ણાંક સંખ્યા. કોલમ નંબર 7 કેવી રીતે મળે? કોલમ નંબર 6માં જે મોલ સંખ્યા મળેલી છે તો તે મોલ સંખ્યા જો પૂર્ણાંક સંખ્યામાં હોય તો વેલ એન્ડ ગુડ. પણ મોલ સંખ્યા જો પૂર્ણાંક સંખ્યામાં નહીં હોય ને અપૂર્ણાંકમાં હોય, તો તે અપૂર્ણાંક સંખ્યાને ક્યાં રાઉન્ડ ઓફ કરો, બરાબર, ક્યાં પછી એને યોગ્ય સહગુણક વડે ગુણીને એને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરો, અને એ પૂર્ણાંક સંખ્યા આપણે કોલમ નંબર 7માં રાઇટ કરવાની છે. તો ધીઝ આર ધ રૂલ્સ કે જેના આધારે આપણે જે તે તત્વનું પ્રમાણ સૂચક સૂત્ર શોધી શકીએ છીએ. ફરીથી કહું, આપણે કુલ ટેબલને 7 કોલમમાં ડિવાઈડ કરવાનું છે. કોલમ નંબર 1માં જે તે તત્વનું નામ લખવાનું, કોલમ નંબર 2માં જે તે તત્વના પરમાણુની સંજ્ઞા લખવાની એની બાજુમાં, કોલમ નંબર 3માં ન્યુમેરિકલમાં જે તે તત્વનું ટકાવાર પ્રમાણ લખવાનું આપેલું જ હશે. જો કોઈ એક તત્વનું, અહીંયા કાળજી શું રાખવાની કે બધા તત્વોના ટકાવાર પ્રમાણનો સરવાળો કરી નાખવાનો. એ જો 100 થવો જોઈએ, ક્યાં પ્લસ ઓર માઇનસ 0.1 0.2 ચાલે, બરાબર. અને જો વધારે ડિફરન્સ હોય કે સપોઝ 90% થાય, તો ધેટ મીન્સ કે કોઈ એક તત્વ છે તેનું ટકાવાર પ્રમાણ મેન્શન કરેલું નથી, તો તે કુલ ટકાવાર પ્રમાણનો સરવાળો કરવાનો, તેને 100માંથી બાદ કરતા જે તે મિસિંગ તત્વનું ટકાવાર પ્રમાણ મળશે. ત્યાર પછી બાજુમાં તે તત્વનું પરમાણવીય દળ, આણવીય દળ નહીં, ઓક્સિજનનું પરમાણવીય દળ 16 છે, તમે ભૂલમાં 32 લખશો. હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 છે, તમે ભૂલમાં 2 લખશો. ક્લોરીનનું પરમાણવીય દળ 35.5 છે, તમે ભૂલમાં 71 લખશો. તો ધીસ ઇઝ કોમન મિસ્ટેક ધેટ યુ આર ગોઈંગ ટુ રિપીટ. પછી કોલમ નંબર 5માં જે તે તત્વના પરમાણુના મોલ, જે તે તત્વના પરમાણુના મોલ. તો જે તે તત્વના પરમાણુના મોલ કેવી રીતે શોધી શકાય? તો તે તત્વનું પરમાણુનું વજન છેદમાં પરમાણવીય દળ, અને તે તત્વના પરમાણુનું વજન કેવી રીતે મળે? તો ટકાવાર પ્રમાણ જે છે તેને જ આપણે વજન સ્વીકારી લેવાનું, કારણ કે સંયોજનનો નમૂનો 100 ગ્રામ છે એવું આપણે સ્વીકારીએ છીએ એટલા માટે. પછી એમાં જે જુદા જુદી મોલ સંખ્યા મળે તેમાંથી નાનામાં નાની મોલ સંખ્યા શોધવાની, કોલમ નંબર 5 છે તેમાં, અને તે નાનામાં નાની મોલ સંખ્યા વડે બધી જ મોલ સંખ્યાને ભાગવાની. એનાથી આપણને કોલમ નંબર 6 સરળ મોલર ગુણોત્તર મળશે. સરળ મોલર ગુણોત્તરમાં બધી સંખ્યા પૂર્ણાંક મળે એવું જરૂરી નથી, કોઈક સંખ્યા અપૂર્ણાંક પણ હોય, તો ત્યારે એને કોલમ નંબર 7માં સાદી પૂર્ણાંક સંખ્યા એટલે હોલ નંબરમાં કન્વર્ટ કરવાની. અહીંયા 1.2 હોય તો અહીંયા 1 કરવાનું, અહીંયા 2.9 હોય તો અહીંયા 3 કરવાનું, અહીંયા 1.5 હોય તો તેને યોગ્ય સહગુણક વડે ગુણીને એને હોલ નંબર, જેમ કે 1.5 તો ઇન્ટુ 2 તો કરીએ તો 3, અહીંયા 4.9 હોય તો અહીંયા ડાયરેક્ટ 5 કરવાનું, અહીંયા 1.1 હોય તો અહીંયા 1 કરવાનું. તેવી જ રીતે કોલમ નંબર 6માં મળેલી જે ફ્રેક્શન અપૂર્ણાંક સંખ્યામાં જે મોલર સંખ્યા મળે તો તેને આપણે કોલમ નંબર 7માં સાદી પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવાનું. તો આ રીતે આ 7 કોલમનો
જે કેલ્ક્યુલેશન છે તેને ફોલો કરીને આપણે જે તે તત્વનું પ્રમાણ સૂચક સૂત્ર શોધી શકીએ. પછી અહીંયા જે તે સંખ્યા મળે તેને જે તે સંજ્ઞા છે તેની બાજુમાં મૂકીને આપણે પ્રમાણ સૂચક સૂત્ર લખશું. આપણે એક ન્યુમેરિકલ સોલ્વ કરીએ. આપણી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 16 પર કોયડો નંબર 1.2 ઉદાહરણ નંબર 1.2 એ આવું આપેલું છે. મેં તેનો હાફ પાર્ટ લખેલ છે. એ લોકો અણુ સૂત્ર પૂછ્યું છે. મેં અહીંયા પહેલા પ્રમાણ સૂચક સૂત્ર શોધતા શીખવું છું કે એક સંયોજન કે જે 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે, તો તે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શોધો. પહેલાં તો મેં શું કીધું કે પ્રમાણ સૂચક સૂત્ર શોધવા માટે આપણને શું ખબર હોવું જોઈએ કે આપણે 7 કોલમ બનાવવાની. એટલે પહેલાં તમારે 7 કોલમ બનાવી દેવાની. જો કોલમ 1, કોલમ 2, કોલમ 3, કોલમ 4, કોલમ 5, કોલમ 6 એન્ડ કોલમ 7. 7 કોલમ બનાવી. પહેલી કોલમમાં શું લખવાનું કે જે એ સંયોજનમાં જે તે તત્વો છે તેનું નામ લખો. કે જેમ કે મારી પાસે અહીંયા પહેલું તત્વ કયું છે તો તે છે હાઇડ્રોજન. બીજું તત્વ કયું છે તો તે છે કાર્બન. ત્રીજું તત્વ કયું છે તો તે છે ક્લોરીન. તો કોલમ નંબર 1 માં તે સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોના નામ લખવાના. કોલમ નંબર 2 માં તે સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોના નામની બાજુમાં તે તત્વોના પરમાણુની સંજ્ઞા લખવાની. કે હાઇડ્રોજનના પરમાણુની સંજ્ઞા H છે, કાર્બનના પરમાણુની સંજ્ઞા C છે અને ક્લોરીનના પરમાણુની સંજ્ઞા શું છે? Cl છે. કોલમ નંબર 3 માં જે તે તત્વોનું ટકાવાર પ્રમાણ ન્યુમેરિકલમાં મેન્શન કરેલું હોય કે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ તો તે 4.07 છે. પછી કાર્બનનું ટકાવાર પ્રમાણ એ લોકોએ 24.47 આપ્યું છે અને ક્લોરીનનું ટકાવાર પ્રમાણ એ લોકોએ 71.65 આપ્યું છે. તો પહેલા કોલમમાં શું લખ્યું? એ સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોના નામ લખીએ. કોલમ 2 માં તે તત્વના પરમાણુની સંજ્ઞા લખશું. કોલમ 3 માં ન્યુમેરિકલમાં તે તત્વના જે પર્સન્ટેજ આપેલા હોય તે લખીએ. હવે આ બધાનો જો સરવાળો કરીએ તો જો 4 ને 1 5 ને 4 9 ને 7 ને 2 9 અને આનું હોય એટલે 100% થઈ જાય છે. તો ચોથું કોઈ તત્વ હાજર નથી. પરંતુ ઘણી વખત શું થાય કે આ બે તત્વનું પર્સન્ટેજ આપેલો હોય ને ત્રીજા તત્વના પર્સન્ટેજ નહીં આપેલા હોય તો શું કરવાનું કે 100 માઇનસ આ બે તત્વોના પર્સન્ટેજનો સરવાળો કરતા ત્રીજા તત્વના પર્સન્ટેજ મળી જશે. એવા કન્ફ્યુઝનવાળા બોર્ડમાં બી પૂછાયા છે, કોમ્પિટિટિવ જેઈ અને નીટમાં પૂછાયેલા છે. કાળજી રાખજો પ્લીઝ. કોલમ નંબર 4 માં તે તત્વના પરમાણુનું દળ. તો હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું? 1 છે. ત્યાર પછી કાર્બનનું પરમાણુય દળ કેટલું છે? 12 છે. ક્લોરીનનું પરમાણુય દળ કેટલું છે? તો ધેટ ઇઝ 35.5. તો આ આપણે કોલમ નંબર 4 માં શું લખીએ છીએ? જે તે તત્વોના પરમાણુના દળ લખીએ છીએ. હવે શું કરવાનું થાય? કોલમ નંબર 5 માં આપણે જે તે પરમાણુના મોલ શોધવાના. પરમાણુના મોલ કેવી રીતે શોધાય? કે જે તે પરમાણુનું ટકાવાર પ્રમાણ છે તેને આપણે ગ્રામમાં વજન સ્વીકારવાનું. સંયોજનનું વજન 100 ગ્રામ છે એવી રીતે કે આ સંયોજનનું વજન 100 ગ્રામ છે, તેમાં 4.07 ગ્રામ હાઇડ્રોજન, 24.47 ગ્રામ કાર્બન અને 71.65 ગ્રામ ક્લોરીન છે એવું આપણે ધારીએ છીએ. એટલે તત્વોના ટકાવાર પ્રમાણને તે સંયોજનના 100 ગ્રામ જેટલા નમૂનામાં હાજર રહેલું વજન ગ્રામમાં છે એવું સ્વીકારીએ. તો કોલમ નંબર 5 માં ટકાવાર પ્રમાણને વજન ગ્રામમાં છે એવું સ્વીકારી તેના ડિવાઇડેડ બાય પરમાણુય દળ કરવાથી મોલ શોધવાના. તો અહીંયા 4.07 ડિવાઇડેડ બાય 1 કરતાં મને 4.07 જ મળે. પછી 24.47 ડિવાઇડેડ બાય 2 કરવામાં આવે તો આપણને મળે 2.0391. અહીંયા ડેસિમલ પોઈન્ટ પછી 3 થી 4 સંખ્યા લખવાની જરૂરી છે. ત્યાર પછી અહીંયા 71.65 ગ્રામ ડિવાઇડેડ બાય 35.5 કરવામાં આવે
તો તે આપણને મળે 2.018. આ બધું કેલ્ક્યુલેશન મેં ઓલરેડી મારી બાજુમાં કેપ્ટ સાઈડ મેં રેડી રાખેલું છે, જેથી આપણને ન્યુમેરિકલમાં થોડીક સ્પીડ આવે અને તમારે જાતે કેલ્ક્યુલેશન કરવાની. એટલે કોલમ નંબર 1માં જે તે સંયોજનમાં પરમાણુ જુદા જુદા તત્વો છે તેના નામ લખ્યા. કોલમ નંબર 2માં જે તે તત્વની બાજુમાં તે તત્વના પરમાણુની સંજ્ઞા લખી. કોલમ નંબર 3માં તે તત્વનું ન્યુમેરિકલમાં જે ટકાવાર પ્રમાણ આપ્યું તે લખ્યું. કોલમ નંબર 4માં તે તત્વના પરમાણુનું દળ લખ્યું, જે આપણે યાદ રાખવાનું હોય. કોલમ નંબર 5માં જે ટકાવાર પ્રમાણ છે તેને 100 ગ્રામ નમૂનામાં હાજર દળ એટલે કે વજન તરીકે સ્વીકારીને વજન ભાગ્યા પરમાણ્વીય દળ કરીને જે તે તત્વના પરમાણુના મોલ શોધ્યા. હવે આ જે આપણને મોલ સંખ્યા મળી તો તેમાંથી નાનામાં નાની મોલ સંખ્યા કઈ છે? તો જોજો આ 4.07, આ 2.03 અને આ 2.01. તો આ જે મોલ સંખ્યા છે તે નાનામાં નાની મોલ સંખ્યા છે. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ વન. એક મોલ સંખ્યા, બીજી મોલ સંખ્યા અને ત્રીજી મોલ સંખ્યામાં નાનામાં નાની મોલ સંખ્યા કઈ છે? 2.018. એટલે કોલમ નંબર 5માં જુદા જુદા તત્વોના પરમાણુના મોલ શોધ્યા બાદ એમાંથી નાનામાં નાની જે મોલ સંખ્યા આવે તેના પર તમારે પહેલાં સર્કલ કરવાનું. એવું સર્કલ કર્યા પછી તમને ખબર પડે કે નાનામાં નાની મોલ સંખ્યા આ છે. પછી કોલમ નંબર 6માં આપણે સરળ મોલર ગુણોત્તર શોધવાનું. તે કેવી રીતે? તો જે તે પરમાણુના મોલ સંખ્યાને નાનામાં નાની મોલ સંખ્યા વડે ભાગવાનું. એટલે અહીંયા 4.07 ડિવાઇડેડ બાય 2.018 કરું તો એનો આન્સર મને મળે 2.016. ગેટિંગ? કોલમ નંબર 5માં આપણે શું શોધ્યું? જે તે પરમાણુના મોલ શોધ્યા. મોલ કેવી રીતે? તો તે પદાર્થનું ટકાવાર પ્રમાણ જે આપેલું છે તેને જ એનું વજન સ્વીકાર્યું ગ્રામમાં, ડિવાઇડેડ બાય તે તત્વના પરમાણ્વીય દળ મૂક્યા અને એનાથી આપણને જે તે પરમાણુના મોલ મળ્યા. પછી આ 3 મોલ સંખ્યામાંથી નાનામાં નાની મોલ સંખ્યા આવી આ છે તો તેના પર મેં સર્કલ કર્યું. પછી આ 3 મોલ સંખ્યા છે તેને નાનામાં નાની મોલ સંખ્યા વડે આપણે ભાગીએ છીએ કોલમ નંબર 6માં. તો અહીંયા 2.039 divided by 2.018, તો that will give you 1.010. પછી અહીંયા 2.018 divided by 2.018, તો that is 1. હવે આપણને કોલમ નંબર 6માં જે સંખ્યા મળી તો તે પૂર્ણાંક સંખ્યા નથી મળી, એક જ પૂર્ણાંક સંખ્યા મળી છે. જો બાકીની પૂર્ણાંક સંખ્યા નથી તો પહેલાં એને આપણે અપૂર્ણાંક સંખ્યામાં કરવી પડે, યોગ્ય સહગુણક વડે ગુણીને ઓર રાઉન્ડ ઓફ કરીને. હવે અહીંયા 6 છે તો અગાડીનો નંબર 2 થાય, પરંતુ 2.02 તો ધેટ ઇઝ ઓલમોસ્ટ 2. પછી અહીંયા 1.01 તો ધેટ ઇઝ ઓલમોસ્ટ 1 અને અહીંયા 1. એટલે આપેલ સંયોજન છે તો તેમાં કોલમ નંબર 6માં આપણને બધી સંખ્યા શેમાં મળી? અપૂર્ણાંકમાં સંખ્યા મળી છે. જો તો કોઈ પણ સંયોજન હોય તો તેમાં પરમાણુની સંખ્યા તો પૂર્ણાંક સંખ્યા જ હોય. તો આ અપૂર્ણાંક સંખ્યાને મારે પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવાનું ને કોલમ નંબર 7માં રાઇટ કરવાનું. પરંતુ એ પૂર્ણાંક સંખ્યામાં હું કેવી રીતે કરી શકું? ક્યાં રાઉન્ડ ઓફનો રૂલ એપ્લાય કરું, ક્યાં પછી હું જે તે સહગુણક વડે ગુણું. જેમ કે અહીંયા 2.016 છે, અહીંયા છેલ્લી સંખ્યા 6 છે, એની અગાડીની સંખ્યા એકી છે, તો અહીંયા 6 છે તો અહીંયા એકી સંખ્યામાં પ્લસ 1 એડ કરું એટલે 2.02 કરું. 2.02 તો ધેટ ઇઝ 2 જ કહેવાય. પછી 1.01 તો 1 જ કહેવાય, અને 1 છે તો 1. માટે આપેલ જે સંયોજન જે છે તો તેમાં હાઇડ્રોજનના 2 પરમાણુ, કાર્બનના 1 પરમાણુ અને ક્લોરીનના મિનિમમ 1 પરમાણુ. તો એ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર જે છે તો તે શું હશે? તો ધેટ ઇઝ C1 પછી H2 અને Cl1. એટલે જેને આપણે CH2Cl પણ કહી શકીએ. CH2Cl. અહીંયા તમે સિક્વન્સમાં લખશો તો પણ ચાલશે કે H2, C1 અને Cl1, અને જ્યાં 1 મેન્શન કરેલું છે તો તે 1 ને નહીં લખો તો પણ ચાલે. તો CH2Cl એ આપણું આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર હશે. એટલે પ્રમાણસૂચક સૂત્ર શોધવા પહેલાં તો તમને 7 કોલમનો ફંડા ખબર હોવો જોઈએ.
પહેલા કોલમમાં જે તે તત્વના પરમાણુનું નામ, બીજે કોલમમાં જે તે તત્વના પરમાણુની સંજ્ઞા, ત્રીજા તત્વમાં જે તે તત્વના પરમાણુનું ટકાવાર પ્રમાણ, ચોથી કોલમમાં જે તે તત્વના પરમાણુનું દળ લખવાનું, પાંચમી કોલમમાં ટકાવાર પ્રમાણને વજન ગ્રામમાં સ્વીકારીને એ વજન ડિવાઇડેડ બાય પરમાણુય દળ કરીને જે તે તત્વના પરમાણુના મૂળ સંખ્યા શોધવાની, પછી નાનામાં નાની મૂળ સંખ્યા પર સર્કલ કરવાનું, નાનામાં નાની મૂળ સંખ્યા વડે જે તે મૂળ સંખ્યાને ભાગવાની. જો અહીંયા 4.07 ને 2.018, 2.039 ને 2.018, 2.018 ને 2.018 વડે ભાગ્યું. શા માટે? બિકોઝ આ નાનામાં નાની મૂળ સંખ્યા છે. એનાથી આપણને સરળ મૂલર ગુણોત્તર મળે, પરંતુ એ અપૂર્ણાંક સંખ્યામાં હોય તો કોલમ નંબર 7માં એને રાઉન્ડ ઓફ ક્યાં યોગ્ય સહગુણક વડે ગુણીને એને પૂર્ણાંક સંખ્યામાં કરવાનું. જો હવે અહીંયા 1.5 મળતે તો ત્યારે તમે અહીંયા ડાયરેક્ટ 2 નહીં કરી શકતે, તો ત્યારે તમારે એને યોગ્ય સહગુણક વળીને રાઉન્ડ ઓફ કરવાનું. તો 1.5 ઇન્ટુ 2 કરીને અહીંયા તમે એને 3 બનાવો, પરંતુ ત્યારે તમારે આને પણ 2 વડે મલ્ટીપ્લાય કરવું પડશે ને આને પણ 2 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. હું એવો એક ન્યુમેરિકલ તમને શીખવીશ. તો આ રીતે આપણે જે તે તત્વોનો પ્રમાણસૂચક સૂત્ર શોધી શકીએ. હવે પ્રમાણસૂચક સૂત્ર પરથી આપણે અણુસૂત્ર કેવી રીતે શોધવાનું તે શીખીએ. તો આજના લેક્ચરમાં આપણે જે તે તત્વોના ટકાવાર પ્રમાણને આધારે આપણે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરતા શીખ્યા. હવે પછીનો જે નેક્સ્ટ લેક્ચર હશે તો તેમાં આપણે પ્રમાણસૂચક સૂત્ર પરથી અણુસૂત્ર કેવી રીતે શોધવાનું તેના વિશેની માહિતી મેળવશું. ધેટ ઇઝ સ્ટેપ નંબર 2. એટલે આજના લેક્ચરમાં આપણે પ્રમાણસૂચક સૂત્ર સુધીનું કન્ટેન્ટ રેડી કર્યું. તો તે આજની ડેટમાં તમારે પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે શોધવાનું તે આપણને શોધતા આવડવી જવું જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે તે તત્વોના પ્રમાણસૂચક સૂત્ર પરથી અણુસૂત્ર કેવી રીતે શોધવાનું તેના વિશેની માહિતી મેળવીશું. હવે આપણી પાસે ટેક્સ્ટબુકમાં એક્સરસાઇઝ નંબર 1.3 આપેલું છે. તો આપણે અત્યારે ઉદાહરણ જોયું. હવે ટેક્સ્ટબુકના એક્સરસાઇઝ 1.3 જો જોઈએ તો આયનનો એક ઓક્સાઇડ છે જેમાં 69.9% આયન અને 30.1% ડાયઓક્સિજન છે. તો તે ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. આયન એટલે કે Fe તેનો એક ઓક્સાઇડ જેમાં 69.9% આયન અને 30.1% ડાયઓક્સિજન છે. હવે આ 69.9% અને આ 30.1% એટલે ટોટલ 100% થઈ ગયું. તો એ સંયોજન જે આયનનો ઓક્સાઇડ છે તો તેનો 100 ગ્રામ નમૂનામાં 69.9 ગ્રામ આયન અને 30.1 ગ્રામ ડાયઓક્સિજન છે એવું આપણને ખબર છે. હવે તો તે ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. તે ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો એટલે કે ઇમ્પેરિકલ ફોર્મ્યુલા નક્કી કરવાનું છે. આપણે અત્યારે જ શીખ્યા તે અનુસાર કે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવા માટે આપણે 7 કોલમનું ટેબલ જોવાનું. ટેબલ નંબર 1 જે છે 7 કોલમવાળું, તો તેમાં કોલમ નંબર 1 જે છે તો એ પર્ટિક્યુલર સંયોજનમાં રહેલા તત્વોના નામ લખવાનું. તો કોલમ નંબર 1 શું છે? સંયોજનમાં રહેલા તત્વો કયા કયા છે? પહેલું તત્વ આપણી પાસે આયન છે અને બીજું તત્વ આપણી પાસે ઓક્સિજન છે. એટલે આપણી પાસે જે સંયોજન છે તેમાં 2 તત્વ જ છે. પહેલું તત્વ આયન છે અને બીજું તત્વ છે ઓક્સિજન. હવે તત્વોના પરમાણુની સંજ્ઞા. તો આયનના પરમાણુની સંજ્ઞા શું આવે? Fe આવે અને ઓક્સિજનના પરમાણુની સંજ્ઞા O આવે. કોલમ નંબર 2 કમ્પ્લીટ થઈ ગયા બાદ કોલમ નંબર 3 તત્વના ટકાવાર પ્રમાણ આપણને આપ્યું છે ન્યુમેરિકલમાં કે આપણી પાસે 69.9% આયન છે. તો અહીંયા Feના
પર્સન્ટેજ પ્રપોઝન 69.9% છે અને 30.1% ડાય ઓક્સિજન છે. હવે લિસન, અહીંયા ન્યુમેરિકલમાં ડાય ઓક્સિજન લખેલું છે, તો ત્યારે તમારે અહીંયા O2 નથી લખવાનું, કારણ કે આપણે અહીંયા શું લખીએ છીએ? તત્વના પરમાણુની સંજ્ઞા. ઓક્સિજન પરમાણુની સંજ્ઞા O છે અને ઓક્સિજનના અણુની સંજ્ઞા O2 છે. તો ભલે અહીંયા ન્યુમેરિકલમાં ડાય ઓક્સિજન લખ્યું હોય, આપણે અહીંયા ઓક્સિજન પરમાણુની સંજ્ઞા O લખવાનું, અને તેનું પર્સન્ટેજ પ્રપોઝન આપણને કેટલું આપેલ છે? 30.1 આપેલ છે. કોલમ નંબર 4, જે તે તત્વનું પરમાણ્વીય દળ. હવે આયન જે છે તેનું પરમાણ્વીય દળ, એમ તો સાચું પરમાણુ દળ 55.85 આવે, પણ આપણે રાઉન્ડ ઓફ હંમેશા યાદ રાખીએ તો તે 56 ગ્રામ પ્રતિ મોલ. અને ઓક્સિજન તત્વનું પરમાણ્વીય દળ જે છે તે આપણને યાદ છે 16 ગ્રામ. કોલમ નંબર 4 થઈ ગઈ. કોલમ નંબર 5, જે તે તત્વના પરમાણુના મોલ તે કેવી રીતે શોધાય? તે પરમાણુનું તે સંયોજનમાં વજન છેદમાં તે પરમાણુનું દળ. હવે અહીંયા આપણી પાસે કશે પણ વજન મેન્શન નથી કરેલું, પણ મેં તમને સમજાવ્યું તે અનુસાર કે બંને તત્વના પર્સન્ટેજનો સરવાળો કરવાનો, કે એ સંયોજનમાં રહેલા બધા તત્વોના પર્સન્ટેજનો સરવાળો કરવાનો, અને એ 100 મળતો હોય તો આ જે સંયોજન છે તેનો 100 ગ્રામ નમૂનામાં આટલા ગ્રામ આયન અને આટલા ગ્રામ ઓક્સિજન હાજર છે એવું આપણે ધારી લઈએ. ધેટ મીન્સ અહીંયા જે આપણને આયન તત્વ જે છે તેનું વજન આપણે 69.9 ગ્રામ સ્વીકારશું અને ઓક્સિજનનું વજન આપણે 30.1 ગ્રામ સ્વીકારશું. હવે આયનનું વજન 69.9 ગ્રામ છે, ડિવાઇડેડ બાય એનું પરમાણ્વીય દળ કેટલું છે? 56 કરવામાં આવે તો આપણને મળે 1.248 મોલ મળશે. અને ઓક્સિજનનું વજન 30.1 ગ્રામ છે, ડિવાઇડેડ બાય 16 કરવામાં આવે તો આપણને એના મોલ કેટલા મળે? 1.88 મળે. હવે મેં તમને કીધેલું કે કોલમ નંબર 5માં મોલ સંખ્યા શોધાઈ જાય જે તે પરમાણુની, ત્યારબાદ નાનામાં નાની મોલ સંખ્યા શોધવાની. જો અહીંયા 1.248 ને અહીંયા 1.88, તો આ નાનામાં નાની મોલ સંખ્યા છે. તો નાનામાં નાની મોલ સંખ્યા વડે બધા તત્વના પરમાણુની મોલ સંખ્યાને ભાગવાથી આપણને સાદો મોલર ગુણોત્તર મળશે. તો કોલમ નંબર 6 જે છે આપણી, તો તે સાદો મોલર ગુણોત્તર. સાદો મોલર ગુણોત્તર કેવી રીતે શોધાય? તો નાનામાં નાની મોલ સંખ્યા વડે જે તે મોલ સંખ્યાને ભાગવાનું, એટલે 1.248 ડિવાઇડેડ બાય 1.248 that is 1, અને અહીંયા 1.88 ડિવાઇડેડ બાય 1.248 કરીએ આપણને તો અહીંયા 1.506 મળશે. હવે કાળજી શું રાખવાની કે કોલમ નંબર 6માં આપણને જે મોલર ગુણોત્તર મળે તે ફ્રેક્શનમાં મળે છે. જો 1.506 પૂર્ણાંક સંખ્યા, આ પૂર્ણાંક સંખ્યા છે અને આ અપૂર્ણાંક સંખ્યા છે. તો ધેટ મીન્સ આ સંખ્યાને આપણે ક્યાં રાઉન્ડ ઓફ કરીએ, ક્યાં આપણે એને યોગ્ય સહગુણક વડે ગુણીને એને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવું પડે. હવે આનું રાઉન્ડ ઓફ આપણે ડાયરેક્ટ 2 નહીં કરી શકીએ, કે આનું રાઉન્ડ ઓફ આપણે ડાયરેક્ટ 1 બી નહીં કરીએ, તો આને આપણે 2 વડે ગુણીએ. તો 1.506 ને 2 વડે ગુણવાથી આપણને સંખ્યા કેટલી મળે? 3 મળે. તો અહીંયા આપણે 3 લખીએ. આપણે અહીંયા રાઉન્ડ ઓફ નથી કરતા. 1.506 ને આપણે કોઈ એક સંખ્યા વડે ગુણીએ જેથી એને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરી શકાય. તો 1.506 ને જો હું 2 વડે ગુણું તો ડેફિનેટલી ઇટ વિલ ગીવ યુ નંબર 3. તો ત્યારે હું અહીંયા 3 લખીશ. પણ જ્યારે આને 2 વડે ગુણતા અને હું પૂર્ણાંક સંખ્યા 3 બનાવું ત્યારે મારે ડેફિનેટલી આને 2 વડે ગુણવું પડે. તો ત્યારે અહીંયા 1 × 2 બને 2. અને આ જે આપણી લાસ્ટ કોલમ જે છે, તો તે લાસ્ટ કોલમ શું છે? સાદી પૂર્ણાંક સંખ્યા. એટલે કે મોલર ગુણોત્તર સાદી પૂર્ણાંક સંખ્યામાં. તો આ રીતે આપણે 7 કોલમનું ટેબલ બનાવવાનું.
પહેલા ટેબલમાં આપણે સંયોજનમાં રહેલા તત્વોના નામ લખવાના. મેન્શન કર્યું છે અહીંયા કે મારી પાસે 2 તત્વો આયન અને ઓક્સિજન છે. બીજી કોલમમાં તે તત્વના પરમાણુની સંજ્ઞા લખવાની. ત્રીજી કોલમમાં તે તત્વના પર્સન્ટેજ રાઇટ કરવાના. ચોથી કોલમમાં તે તત્વનું પરમાણુય દળ લખવાનું. પાંચમી કોલમમાં તે તત્વના પર્સન્ટેજને વજન સ્વીકારવાનું અને તેના ડિવાઇડેડ બાય તે તત્વનું પરમાણુય દળ લખીને તે તત્વના પરમાણુના મોલ શોધવાના. પછી એમાંથી નાનામાં નાની મોલ સંખ્યા વડે જે તે પરમાણુના મોલને ભાગવાના, જેથી આપણને મોલર ગુણોત્તર મળે. હવે આ મોલર ગુણોત્તર જો ફ્રેક્શનમાં હોય, અપૂર્ણાંક સંખ્યામાં હોય, તો તેને યોગ્ય સહગુણક વડે ગુણીને એને સાદી પૂર્ણાંક સંખ્યા બનાવવાની. અહીંયા 1.506 ને 2 વડે ગુણતા આપણને 3 મળે, પરંતુ જ્યારે આને 2 વડે ગુણતા આ પૂર્ણાંક સંખ્યા બને તો ડેફિનેટલી આને પણ આપણે 2 વડે ગુણવું કમ્પલસરી જરૂરી બને. માટે અહીંયા આને પણ 2 વડે ગુણીને હું પૂર્ણાંક સંખ્યા, ઓલરેડી પૂર્ણાંક સંખ્યા છે પણ આને 2 વડે ગુણ્યું તો ડેફિનેટલી આને મારે 2 વડે ગુણવું જરૂરી જ બને. ધેટ્સ અ રૂલ. તો આ પ્રમાણે જો જોઈએ તો આપણું આ જે આયનનો ઓક્સાઇડ છે, આયનનો ઓક્સાઇડ, તો તે આયનના ઓક્સાઇડમાં આપણી પાસે Fe જે પરમાણુ છે, Fe તત્વ જે છે તેના 2 પરમાણુ છે અને ઓક્સિજન જે છે તેના 3 પરમાણુ છે. માટે Fe2O3 જે બને છે તો તે આ આયનના ઓક્સાઇડનું શું બને છે? પ્રમાણસૂચક સૂત્ર બને છે. તો આ રીતે આપણે જે તે તત્વના પર્સન્ટેજ આપણને ખબર હોય તો એના બેઝ પરથી એ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શોધી શકીએ છીએ. પ્રમાણસૂચક સૂત્ર જો જાણતા હોઈએ તો ડેફિનેટલી એના બેઝ પરથી આપણે આણ્વીય સૂત્ર શોધી શકીએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તમારી પાસે જે રેફરન્સ બુક હોય તો તે રેફરન્સ બુકમાંથી પ્રમાણસૂચક સૂત્રને લગતા MCQ સોલ્વ કરવાના. આપણે ટેક્સ્ટબુકના ઉદાહરણ અને એક્સરસાઇઝ ઓવર કરી નાખી છે. હવે સેમ કન્સેપ્ટને તમારે તમારી પાસે અવેલેબલ રેફરન્સ બુકમાંથી MCQ સોલ્વ કરીને ટોપિકને તમારે પરફેક્ટ મજબૂત બનાવવાનું. સાથે સાથે અહીંયા હું પ્રમાણસૂચક સૂત્રને લગતા બીજા 3 ન્યુમેરિકલ્સ આપું છું, તો તેને પણ તમારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. સોલ્વ કરતાં કોઈ પણ જગ્યાએ કંઈક બી તકલીફ થાય તો મને એની ટાઈમ કોલ કરી શકો, વોટ્સઅપ કરી શકો. ડેફિનેટલી વી વિલ સોલ્વ ધ પ્રોબ્લેમ.